નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીની અંદરથી જે ભાગ નંબર 2 છે તે ભાગ નંબર 2માં આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર 3 શીલવંત સાધુને નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો તો શરૂ કરીએ। આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં પાઠ નંબર 3 શીલવંત સાધુને નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો શીલવંત સાધુને એને જોડીશું ગંગા સતી સાથે, પાનબાઈ એને જોડીશું પુત્રવધુ સાથે, અને જન્મભૂમિ એને આપણે જોડીશું રાજપરા જિલ્લો સાથે। ત્યાર પછી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ચોથી ખાલી જગ્યા ગંગા સતી કાવ્ય ખાલી જગ્યામાંથી લેવામાં આવેલ છે, તો અહીંયા જવાબ આવશે ભજન ગંગા। પાંચમું શીલવંત સાધુ શબ્દાર્થનો સાચો અર્થ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ચારિત્રવાન। છઠ્ઠું જેને શત્રુ કે મિત્રુ એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। સાતમું ગંગા સતીએ ખાલી જગ્યાને ઉદ્દેશીને વાત કરી છે, તો જવાબ આવશે પાનબાઈ। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં આઠમું ગંગા સતીનું પૂરું નામ જણાવો, તો ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ છે। શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર જણાવો, તો શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર ભજન છે। 10મું ગંગા સતીએ પાનબાઈને કેટલા દિવસ સુધી રચના સંભળાવી હતી, તો ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ સુધી રચના સંભળાવી હતી। 11મું શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે, તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। શીલવંત સાધુના જીવનમાં એકત્વ ક્યાં જોવા મળે છે, તો શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે, તો જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોરે દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। 14મો સવાલ ગંગા સતી કોને નમવાની વાત કરે છે, શા માટે, તો ગંગા સતી શીલવંત સાધુને નમવાની વાત કરે છે, કારણ કે શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે। એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી। આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે, આથી કવિયત્રી શીલવંત સાધુને નમવાની વાત કરે છે। 15મો સવાલ જેને જાગી ગયો તુરિયાનો તાર દ્વારા ગંગા સતી શું સૂચવે છે, તો મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરિયાવસ્થા એટલે કે ધ્યાનાવસ્થા છે। તુરી વાદ્ય એટલે કે તુરિયા દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે તે તુરિયાવસ્થા। જેને આ અવસ્થા પ્રાપ્ત થાય છે તેને સંસારના સુખ દુઃખ વ્યાપતા નથી। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં 16મો સવાલ શીલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યના આધારે જણાવો। તો સર્વપ્રથમ તો મોટો સવાલ છે એટલે એના કર્તા છે ગંગા સતી, કૃતિ છે શીલવંત સાધુની, સાહિત્ય પ્રકાર ભજન અને સાહિત્ય સંદર્ભ ગંગા સતીની ભજન ગંગામાંથી આપણે આ લખવું જરૂરી છે। હવે જોઈએ જવાબ। શીલવંત સાધુ પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે વર્ણવ્યા છે। સાધુ ચારિત્રશીલ હોય છે, જેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વરસે છે। એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, એમની તુરિયાવસ્થા જાગી હોય છે, એ મોહમાયાથી પર હોય છે, આવા સંતોનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીમાંથી બધા જ ધોરણના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે। તો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 10ની તેના આ જે ભાગ 1, 2, 3, 4, 5 આવ્યા છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો, જે તમારી બોર્ડની પરીક્ષા માટે, તમારી એકમ કસોટીઓ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ। એમાં કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। 17મો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। ચિત્તવૃત્તિ, તો અહીંયા આવશે ચિત્તવૃત્તિ।
ત્યાર પછી છે 18 સંધિ જોડો, એમાં સંસાર તો સમ વત્તા સાર, નિર્મળ તો નિસ વત્તા મળ. ત્યાર પછી છે સંધિ જોડો તો પર વત્તા ઉપકાર તો પરોપકાર. ત્યાર પછી 19મું નીચેના શબ્દોના સમાસ કાઉન્સમાંથી શોધીને ઓળખાવો. એમાં પરમાર્થ તો કર્મધારય સમાસ, નિર્મળ તો બહુવિહીરી સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગે છે તે જણાવો. તો પરમાર્થ એમાં પર પ્રત્યય અને નિર્મળ તો એમાં પૂર્વ પ્રત્યય. 21મું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. શત્રુ તો શત્રુનું સમાનાર્થી થશે અરી, અને ઉર તો ઉરનું સમાનાર્થી થશે હૈયું. ત્યાર પછી 22મું નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. ગંગા સતી તો એ વ્યક્તિવાચક સંજ્ઞા, વિશ્વાસ તો એ ભાવવાચક સંજ્ઞા, અને સાધુ તો એ જાતિવાચક સંજ્ઞા. 23મું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તુરિયાનો તાર જાગી જવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો. નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું, અને ભવ પાર ઉતરવું એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવું. ત્યાર પછી 24મું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલું મનુષ્ય જીવનની જાગ્રત અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા એટલે કે તુર્યાવસ્થા, અને 3 કલાકનો સમય એટલે કે પ્રહર. ત્યાર પછી 25મું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. નિર્મળનું વિરુદ્ધાર્થી થશે મલિન, રૂપનું થશે કદરૂપ, અને પ્રીતનું થશે દ્વેષ. ત્યાર પછી 26મું નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. એમાં મહારાજા તો મહારાજા, પોર તો પ્રહર, અને સંગતુ તો સંગત. ત્યાર પછી 27મો પ્રશ્ન. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી અને પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે વારે નમીએ એટલે કે શીલવંત તો એ ગુણવાચક વિશેષણ. સદાય ભજનનો વ્યાપાર તો એમાં સદાય એ સમયવાચક વિશેષણ. ત્યાર પછી 28મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે વારે નમીએ તો વારે વારે એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, એમાં સદાય એ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. ત્યાર પછી છે આપણે 29મું નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. એમાં શીલવંત તો શ વત્તા ઈ વત્તા લ વત્તા અ વત્તા વ વત્તા ન વત્તા અ વત્તા ત વત્તા અ. વૃત્તિ તો વ વત્તા રૂ વત્તા ત વત્તા ત વત્તા ઈ. શત્રુ તો શ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઉ. નિર્મળ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા મ વત્તા અ વત્તા અળ વત્તા અ. ત્યાર પછી છે વિભાગ ડ, લેખન વિભાગ. હવે અહીંયા આપણને કહ્યું છે કે વિચાર વિસ્તાર કરો. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જમ સાયર નીર સમાય. અર્થ એનો કંઈક આ પ્રમાણે થશે. જુઓ, આ પંક્તિમાં સંત પુરુષોની સહનશીલતા, ક્ષમાવૃત્તિનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ધરતી માતા, વનરાય, સંત અને સાગર જેવી પરોપકાર વૃત્તિ, ઉદારતા અને સહનશીલતાના દ્રષ્ટાંતો માનવ જીવન માટે પ્રેરણાદાયી છે. ધરતી માતા સહનશીલતાની મૂર્તિ છે. ધરતી માતા ક્ષમાનો અવતાર છે. એની સમજૂતી કંઈક આપણે આ પ્રમાણે લખી શકીએ. મનુષ્ય ધરતી માનો ખોળો ખૂંદતા ખૂંદતા એટલા ચેડા કરે છે કે એના ઉપર કૂદે, દોડે, ખોદે, રમે અને હળ ચલાવે તો પણ ધરતી માએ માનવીને ક્યારેય જાકારો આપ્યો નથી. એક કહેવતમાં કહ્યું છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માનવી માના ખોળામાં રમતો જાય, મોસમે મોસમે ફળ ફૂલ જળ ધાન્ય ખાતો જાય. ધરતીમાં એટલે સમર્પણની દેવી સંતાનોને ખોબલે ખોબલે પોતાની અઢળક સંપત્તિ લૂંટાવ્યા જ કરે છે. પોતે સહન કરીને અન્ય જીવોને સુખિયા કરનારી ધરતીમાં જેવા જ પેલા સંતો છે. વેણ કવેણ માન અપમાન સહન કરે છે. ધરતીમાં જેમ વૃક્ષો પણ ક્ષમાશીલ, સહનશીલ અને પરોપકારી છે. વૃક્ષો અન્ય પ્રાણીઓને પોતાની છાયાથી શીતળતા આપે છે અને પોતે તાપમાં સંતપ્ત થયા કરે છે. એમના ફળ પણ બીજાઓને જ કામ આવે છે. આમ વૃક્ષો સત્પુરુષો જેવા જ છે. ઋષિમુનિઓની જેમ વૃક્ષો પણ ઉગ્ર તપશ્ચર્યા કરે છે. તેઓ ટાઢ તડકો અને વરસાદની હેલીઓને સહે છે. અન્ય જીવોને શીળો, છાંયડો, મીઠો મધુર ફળ અને આવાસ આપે છે. સાગરમાં નદીઓના નીર અહનિશ ઠલવાય છે, છતાં તે પોતાની માઝા મૂકતો નથી. એ તો મોટા પેટવાળો છે. ધરતી માતા, વનરાય અને સાગરની જેમ સંતો પણ પરોપકારી, ઉદાર અને સહનશીલ હોય છે. પોતે દુઃખો સહન કરીને અન્યોને સુખ અને સાંત્વના આપે છે. હવે એનો જોઈએ સાર. તો ધરતી માતા, વનરાય, સંત અને સાગર જેવી પરોપકાર વૃત્તિ, ઉદારતા અને સહનશીલતા હોય તો જીવનમાં ક્યારેય આપત્તિઓ આવતી નથી. દોસ્તો, ફરી મળીશું આપણે આ ધોરણ 10ની જે સ્વ અધ્યયન પોથી છે એમાં જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર
4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ 2ના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો, સરસ મજાની કોમેન્ટ આપજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો.